ભગવાનની કૃપા થાય ને, ભુવાજી ઉપર કૃપા થાય ત્યારે ભુવાજી બને. સત્ય અને કડવું કહું છું. આજે તમે ગમે એવા ભુવાજી બનજો પણ કોઈનું અહિત થાય એવું કોઈ દિવસ ન કરતા. ધર્મના નામે ખોટી રીતે ધૂણીને કોઈને અવળા માર્ગે ન ચડાવતા મારા ભાઈઓ બહેનો. કારણ કે જે ઘરમાં મા બાપની સેવા થતી હોય ને એનાથી મોટી સેવા કોઈ જ નથી. માનો ભગવાનને પણ અંધશ્રદ્ધાથી દૂર થઈને શ્રદ્ધાવાન બનીને માગો. મા બાપ હતા તો તમે આયા ને તમે આયા તો તમે આગળ વધ્યા ને મા બાપની કૃપાથી આ તમે બધું છો. આધાને અભિમાન આવી ગયું. તપ કરવા જાય છે ને પત્ની છે ને એને તિલક કરે છે કે ખાઓ જાઓ તમે સફળ થાઓ. અને દેવતાઓને ખબર પડી કે હવે તો આ આપણું આવી બધું આ રાક્ષસ બધું મેળવી લેશે. અને રાક્ષસ એટલે માથે કાંઈ શીગડા ના. મારી દ્રષ્ટિમાં સારું કાર્ય થતું હોય ને એમાં આડા આંગળા કરે ને એનાથી મોટો રાક્ષસ કોઈ નથી. અને આજ રાજા નીકળ્યો છે, તપ કરવા લાગ્યા. દેવતાઓ એ સુખદેવજી રૂપે પોપટને મોકલે છે. પેલો બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃનો જાપ કરે. પોપટ બોલે રાધે કૃષ્ણ એટલે મંત્રમાં ત્રુટિ આવી. એટલે તપ છોડી અને ઘરે આવે છે. એટલે પત્ની પૂછે છે કે સ્વામી શા માટે ઘેર આવ્યા? જુઓ એના ગુરુ કોણ છે? દેવર્ષિ નારદ. એટલે ગુરુએ એવું જ્ઞાન આપેલું કે ભગવાન નારાયણનું સ્મરણ કરજે. એટલે પતિ પાસે અનાયાસે 108 વાર નારાયણનું નામ લેવડાવ્યું છે. મારા ભાઈ બહેન, પતિ પાસે ભગવાનનું નામ લેવડાવો. પતિને કાન બંબેણી કરી તમારો ભાઈ આવો, તમારી બહેન આવી, તમારી માં આવી, આ બધું કર્યા કરતા તો પરમાત્માનું નામ લેવડાવો. મારી બહેનો, પરમાત્માનું નામ લેવડાવો. 108 વાર બોલી. પોપટ શું બોલતો હતો? રાધે કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ. અને ગર્ભમાં રહેલો પ્રહલાદ આ જ્ઞાનને પાકી જાય છે. ગર્ભાવસ્થાના સંસ્કાર બહુ ઉચ્ચ કોટીના હોય છે મારા ભાઈ બહેન. એટલે ગર્ભાવસ્થાના સમયમાં બહેનોને ભાગવત, રામાયણ, ગીતા આદિ વાંચવાનું કહેવામાં આવે છે. પિક્ચર જોશો ને તો આ ગમે તે બધી ખેતરો વેચીને લોબા વાળ કરીને પિક્ચરો બનાવીને બરબાદ થશે. હવે તારે ક્યાં અહીં આગળ પિક્ચરો બનાવવાની જરૂર છે મારા ભાઈ? આ હીરોગીરી કરવાની આપણું કામ નથી. આપણું કામ ખેતીનું છે. અને ખેડૂત બનીને રહો. આપણે હીરો બનવા જઈશું તો ક્યાં ખોવાઈ જઈશું. ખાસ કહું છું, તમારી જમીનોને બરબાદ ન કરો. અને પેલા પિક્ચર બનાવવા વાળાને તો રૂપિયા મળે છે એટલે તમારી વાહવાહી કરશે. તમે બહુ સારા લાગો છો. પણ યાદ રાખજો, પોતાનું ઘર બનાવજો, પોતાની જમીન હાચવીને રાખજો મારા ભાઈ બહેન. સમય વ્યતીત થવા લાગ્યો. ગર્ભમાં પ્રહલાદજીને ધર્મનું જ્ઞાન મળ્યું છે. ફરીથી તપ કરવા ગયા. અને આ વખત તપ કરીને બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા. એટલે બ્રહ્માજી પાસે એ વરદાન માગે છે કે હું રાત્રે ન મરું. જો યાદ રાખજો, હું તમને કહીશ, હું રાત્રે ન મરું, હું દિવસે ન મરું, હું શસ્ત્રથી ન મરું, હું અસ્ત્રથી ન મરું, હું મનુષ્યથી ન મરું, હું પશુથી ન મરું, હું ઘરમાં ન મરું, હું બહારે ન મરું. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત કહે છે ચોર ગમે એટલી ચોરી કરે ને પણ એકાદું છૂટું તો છોડી દે. ઘરે જાય છે, સ્ત્રી ઓવાણ આલે છે મારો સ્વામી
વરદાન લઈને આવ્યો છે, આરતી ઉતારે છે. ભગવાન નારાયણને મનમાં સંકલ્પ કરે છે કે મારા પતિને સદબુદ્ધિ આપજો. અને ત્યાં તો 9 માસ પરિપૂર્ણ થતા એને ત્યાં દીકરાનો જન્મ થાય છે. એનું નામ પાડવામાં આવે છે પ્રહલાદજી. બોલીએ પ્રહલાદજી કી જય.